આદિવાસી કોણ? તો કે જેણે પોતાની સંસ્કૃતિ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ. મેં છે તમારો પ્રિયા કમલ ને કાલે બિરસા મુંડા 150મી જન્મ જયંતિ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તરકાણીમાં. તે તમને બતાવવાની કોશિશ કરું. બતાવો, તમે જુઓ તો ખરા, એક નંબર. તો જુઓ તમે. તમામ મારા વાલા બાળકો મિત્રો અને जगा जगा जुवनिया जगा रायो नहीं चाले जगा 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 नहीं चाले जगा जगा जुवनिया जगा रायो नहीं चाले नहीं चाले तुम बाप के तर खेड़े तू मोबाइल एरिया करे नहीं चाले नहीं चाले नहीं चाले नहीं चाले पोहा नहीं चाले नहीं चाले नहीं चाले जगा जगा जुवनिया जगा रायो 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 नहीं चाले तुला आई बाया खोदी मजूरी करे आई बा मजूरी करे तुला आई बा मजूरी करे तुला आई बा मजूरी करे ये तो याक पदे फिरिया करे फिरिया करे ये वहाँ नहीं चाले वहाँ नहीं चाले नहीं चाले नहीं चाले वहाँ नहीं चाले चाले नहीं चाले जगा जगा जुवनिया जगा रायो नहीं चाले जगा जगा जुवनिया जगा रायो नहीं चाले समरे मारी रे लोल आदू गोड़वा गेली तुमने धोड़ा बर दे मारी रे लोल सूरत शेर दीदार जी ने बोलावो रे लोल सूरत शेर दीदार जी ने बोलावो रे लोल बोले शिवे तो धीरे शिवा पेली घरवाली ना जाने रे लोल बोले शिवे के धीरे शिवे पेली घरवाली ना जाने रे लोल पटेल निवाड़ी में आदू गोरवा गेली रे लोल पटेल निवाड़ी में आदू गोरवा गेली रे लोल आदू गोरवा गेली तुमने काड़ा बड़ा दे मारी रे लोल आदू गोरवा गेली तुमने काड़ा बड़ा दे मारी रे लोल काड़ा बड़ा दे मारी तुम्हारी साड़ी बाड़ी नाकी रे लोल काड़ा बड़ा दे मारी तुम्हारी साड़ी फाड़ी नाकी रे लोल नवसारी शेर दर्जी ने बोलावो रे लोल नवसारी शेर दर्जी ने बोलावो रे लोल धीमे शिवे तो बोले शिवे चलो घरवालो ना जाने रे लोल धीरे शिवे के भले शिवे पेलो घरवालो ना जाने रे लोल पटेल निवाड़ी में आदू गोड़वा गेली रे लोल पटेल निवाड़ी में आदू गोड़वा गेली रे लोल સમરે આપણે આપણી સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિ જાળવવાનું ખૂબ જ જરૂરી છે. એટલા માટે જાળવવાની જરૂરી છે કે એ સંસ્કૃતિ થકી આપણે દાખલા જે છે જાતિનો દાખલો અને જાતિના દાખલા થકી આપણને સબસિડી મળે છે. જાતિના દાખલાના આધારે આપણને 73 ફાયદો મળે છે. જાતિના દાખલાથી આપણને સારા અભ્યાસક્રમમાં પ્રવેશ મળે છે, શિષ્યવૃત્તિ મળે છે, નોકરી મળે છે. તો એ જાતિના દાખલા જાળવવા માટે સંસ્કૃતિ જરૂરી છે. ભારત દેશ આઝાદ થયો ત્યારે કીધું કે આદિવાસી કોણ?
તો કે જેણે પોતાની સંસ્કૃતિ જાળવી છે, પોતાની ભાષા જાળવી છે, જેણે પોતાની વાર તહેવાર જાળવ્યા છે, જેમણે પોતાના દેવી દેવતાઓ સાચવ્યા છે, જેમણે વાજિંત્ર જાળવ્યા છે, જેમણે પોતાની અસલ સંસ્કૃતિ નૃત્ય જાળવ્યા છે, એ લોકોને આદિવાસી ગણવા. અને એટલા માટે આ જે ઘેરિયા નૃત્ય છે કે તુર નૃત્ય છે એ આપણી એક ગજબની સંસ્કૃતિ છે, અદ્ભુત સંસ્કૃતિ છે, અને એના આધારે આપણને જાતિનો દાખલો મળેલો છે. અને એટલા માટે આ વસ્તુ જાળવવાની ખૂબ જરૂર છે. તો હું એમનો પણ સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનું કે આ એમણે જે સદીઓ પુરાણી આપણી જે નૃત્ય છે, ઘેરિયા નૃત્ય છે, તુર નૃત્ય છે, એમને જાળવી રાખ્યું છે. અને જો આ ભૂલાઈ જશે તો પૃથ્વી પરથી નાશ પામશે. અને એટલા માટે પણ આ વસ્તુ ખૂબ જ જરૂરી છે. તો આ તબક્કે બિરસા મુંડા એક એવો એક આપણા ભગવાન તો નહોતા પણ એક ક્રાંતિકારી વ્યક્તિ હતા આપણા સમાજમાંથી. 17 વર્ષની ઉંમરે, આથી 150 વર્ષ પહેલાની વાત છે કે તે વખતે અંગ્રેજ લોકોના હાથમાં સત્તા હતી અને તે વખતે આદિવાસીઓ, ઝારખંડની અંદર આદિવાસીઓ જળ જંગલમાંથી જે કંઈ મળતું કંદમૂળ એ ખાઈને જીવતા હતા. લાકડા લાવીને એ લોકો જીવન ગુજારતા હતા. અને તે વખતે એના ઉપર અંગ્રેજ લોકોએ ટેક્સ નાખ્યો, વેરો નાખ્યો. અને વેરો નાખ્યો એટલે વેરો ઉઘરાવવા માટે નીકળે કે ભાઈ તમે લાકડા જંગલમાંથી લઈ આવ્યા, તમે કંદમૂળ લઈ આવ્યા, તમે આ ફળ લઈ આવ્યા, તો તેનો તમને ટેક્સ આપવો પડે, વેરો આપવો પડે. હવે બિરસા મુંડાના ઘરમાં એની માં ને એ લોકો 2 જણા હતા અને એમના ઘરમાં કઈ હતું નહીં આપવા માટે. અને એક અનાજનું એક બાચકું પડેલું હતું. એટલે કીધું કઈ નથી અહીંયા. તો ત્યારે એ અંગ્રેજ લોકો એ બાચકું લઈને બહાર જાય છે અને ત્યારે બિરસા મુંડા એની માને કહે છે કે આ લોકો લઈ જાય તો આપણે ખાશું શું. અને તે વખતે એના મનમાં થયા કે કોઈ પણ સંજોગમાં અંગ્રેજોની સામે લડીને એ લોકોને આપણે બહાર કાઢવા છે. અને ત્યારથી એ માણસે નક્કી કર્યું કે હું લડત આપીશ. તો આજે આપણી પરિસ્થિતિ પણ આ જ છે કે ધીરે ધીરે આપણા શિક્ષણ મોંઘું થતું જાય, ખાનગીકરણ થતું જાય છે, ધીરે ધીરે આપણી નોકરીઓ ઓછી થતી જાય છે, અને સાથે સાથે આપણા જંગલ અને જમીનના હક્કો છે એ પણ ધીરે ધીરે ઓછા થતા જાય છે કે જમીન આપણો મુખ્ય આધાર છે. ટૂંક સમયમાં દક્ષિણ ગુજરાતમાં બધા પ્રોજેક્ટ આવવાના, આપણે અહીંયાથી પણ ગુડ્સ ટ્રેન જવાની છે, ભારતમાલા પ્રોજેક્ટ છે, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે, દક્ષિણ ગુજરાતમાં એવા અસંખ્ય પ્રોજેક્ટો છે કે ધીરે ધીરે ભવિષ્યમાં આપણી જમીનો પર જવાની છે. અને એટલા માટે આ જે યુનિટી છે, સંગઠન છે, એ ખૂબ જ જરૂર છે. અને આપણે બિરસા મુંડા પાસે શીખવાની જરૂર છે. બિરસા મુંડાના છેલ્લા દિવસો હતા જેલની અંદર અને એમને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હતા. ત્યારે છેલ્લે એમને જે ઝેર આપવા વાળા જે ડોક્ટર હતા એ ડોક્ટરે પૂછ્યું એને કે ભાઈ તમારી શું ઈચ્છા છે. તો ત્યારે બિરસા મુંડાએ કીધું 25 વર્ષની ઉંમરે કે મારી ખાલી એક જ ઈચ્છા છે કે મારું મોઢું ભલે ઢાંકી દેવામાં આવે પણ મારા પગને ખુલ્લા રાખજો. તો ડોક્ટરે કીધું કે પગ કેમ ખુલ્લા રાખવાના છે. તો પગ એટલા માટે કે મારા સમાજને મારો સંદેશો આપવાનો છે કે આપણા સમાજે ઘણું બધું ચાલવાનું છે, ઘણું બધું ચાલવાનું છે. એટલા માટે આ એક સંદેશો આપવા માટે પગ ખુલ્લા રાખજો. તો આ બિરસા મુંડાનો એક સંદેશ હતો કે આપણે ભવિષ્યની પેઢીના હાથમાં શિક્ષણ રહે, નોકરી મળે, એને એની જમીન સચવાય અને અસ્તિત્વ ટકી રહે. એટલા માટે આપણા લોકોએ ખૂબ જ સંગઠિત થવાની જરૂર છે. અને જો આપણે સંગઠિત નહીં થશું તો આપણને કોઈ બચાવી શકવાનું નથી. આજે સુપ્રીમ કોર્ટ પણ આપણી નથી, આપણા આગેવાનો પણ આપણા નથી, આજે બ્યુરોક્રેસી અધિકારીઓ પણ આપણા નથી. ખાલી આપણને સંગઠન શક્તિ જ એક બચાવી શકે એવું છે. અને એટલા માટે આ વસ્તુ ખૂબ કરવાની ખૂબ જ જરૂરી છે. તો આપણને જે અન્યાય થઈ રહ્યા છે, નોકરીમાં અન્યાય થઈ રહ્યા છે, ભરતી ઓછી થઈ રહી છે, સાથે જ નોકરીની અંદર આપણે અધિક ભરતી થઈ રહી છે. તો આ બધા અન્યાયો સામે નવી પેઢી માટે આપણે લડવાની ખાસ જરૂર છે. તો આ તબક્કે જે આ કલાકારો છે અને આ કલાકારો નિલેશભાઈ અને એમની
આદિવાસી ડોલું પર મને સરો પાયા
આખી દુનિયામાં કોનો ચાલે રાજ રે આખી દુનિયામાં આદિવાસીનો રાજ રે એ કોના ચાલે રાજ રે અમરેલી
હાજરી કરું દીકરા બહુ